હિંમતનગર શહેરની શ્રી હિંમત હાઈસ્કૂલમાં નગરપાલિકા ફાયર વિભાગની ટીમ દ્વારા ફાયર અંગેની તાલીમ આપવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના ટાવર ચોક પાસે આવેલી હિંમત હાઈસ્કૂલ ખાતે હિંમતનગર હોમગાર્ડ યુનિટના જવાનોને નગરપાલિકા ફાયર વિભાગની ટીમ દ્વારા ફાયર અંગેની તાલીમ આપવામાં આવી હતી. જો કે ફાયરની વિવિધ સાધન સામગ્રી સાથે ડેમો બતાવવામાં આવ્યો હતો. ફાયરની ટીમ દ્વારા હિંમતનગર હોમગાર્ડ યુનિટના જવાનોને અગ્નિથી કેવી રીતે બચી શકાય તેની તાલીમ આપવામાં આવી હતી. ફાયરની ગાડીમાં વિવિધ પ્રકારની ફાયરના સાધનોની જાણકારી આપવામાં આવી હતી. સાથે હિંમતનગર યુનિટ હોમગાર્ડના જવાનોને ફાયરનો ડેમો બતાવવામાં આવ્યો હતો. હિંમતનગર હોમગાર્ડ યુનિટના ઓફિસર કમાન્ડિંગ ગોપાલસિંહ આર ઉદાવતના અધ્યક્ષસ્થાને હોમગાર્ડના જવાનોને ફાયરની તાલીમ આપવામાં આવી હતી. જેમાં હિંમતનગર યુનિટ હોમગાર્ડના એનસીઓ અને હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહીને તાલીમ મેળવી હતી. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. આજે જિલ્લા હોમગાર્ડ્સમાંથી તાલીમ આપવામાં આવી. તો જેમ કોઈ જગ્યાએ ફાયર એક્સટિંગ્વિશર્સ લગાવેલા હોય તો પબ્લિક અવેરનેસમાં અને હોમગાર્ડ્સના જવાનોને એ ખ્યાલ નથી હોતો કે આ ફાયર એક્સટિંગ્વિશર્સ લગાવેલા હોય તો એને કઈ રીતે ઉપયોગ કરી શકે. દરેકને ખબર તો હોય છે કે આને ફાયર એક્સટિંગ્વિશર્સ કહેવાય, પણ એને હાઉ ટુ યુઝ, કઈ રીતે આપણે એને અમલમાં લાવી શકીએ અને કઈ આગ હોય તો એનો ઉપયોગ કરી શકાય એ આપણે આજે હોમગાર્ડ જિલ્લા હોમગાર્ડ્સને આપણે આજે સમજાવેલું છે, જેનો પ્રોગ્રામ હિંમત હાઈસ્કૂલમાં રાખેલો હતો. હિંમતનગરના વીરપુર અને વક્તાપુર ખાતે શ્રીમતી શાહમીના હુસેનની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના વીરપુર અને વક્તાપુર ખાતે પ્રિન્સિપલ સેક્રેટરી ટુ ગવર્મેન્ટ, નર્મદા વોટર રિસોર્સ, વોટર સપ્લાય એન્ડ કલ્ચર ડેવલપમેન્ટ સચિવાલય શ્રીમતી શાહમીના હુસેનની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. પ્રિન્સિપલ સેક્રેટરી શ્રીમતી શાહમીના હુસેને બાળકોને કુમકુમ પગલાં પડાવી શિક્ષણ કીટ આપી શિક્ષણની નવીન યાત્રામાં પ્રવેશ કરાવ્યો હતો. શાળા પ્રવેશોત્સવ બાદ સચિવશ્રીએ સ્કૂલમાં જરૂરી તમામ સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સહિતની વિગતો મેળવીને માર્ગદર્શન આપ્યું હતું. પ્રિન્સિપલ સેક્રેટરી શાહમીના હુસેને વીરપુર ખાતે ધોરણ 1માં 33 અને બાલવાટિકામાં 40 બાળકો તેમજ વક્તાપુર ખાતે ધોરણ 1માં 29 અને બાલવાટિકામાં 37 બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં શિક્ષકગણ, ગ્રામજનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. માહિતી બ્યુરો સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર.